નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ આજે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ વૃષભ, મિથુન સહિત આ 3 રાશિના જાતકોને હાસિલ થશે મોટા લક્ષ્ય. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમને કાર્યસ્થળમાં તમારા અનુભવોનો પૂરો લાભ મળશે. તમારે વરિષ્ઠ સભ્યોના વિચારોનું સંપૂર્ણ સન્માન કરવું જોઈએ. જો તમે પ્રવાસ પર જવાની તૈયારી કરી રહ્યા છો તો તમારે ખૂબ જ સાવધાનીથી વાહન ચલાવવું પડશે, નહીં તો અકસ્માતનો ભય છે. તમારે તમારા બાળકોને આપેલા કોઈ પણ વચનને પૂરા કરવા પડશે, નહીંતર સમસ્યાઓ આવી શકે છે. તમારે કોઈ પણ બાબતમાં જીદ અને ઘમંડ ન બતાવવું જોઈએ, નહીં તો સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારે તમારી પારિવારિક બાબતોમાં સંપૂર્ણ સરળતા બતાવવી જોઈએ. તમારા કાર્યસ્થળે તમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે. તમારા કેટલાક મોટા લક્ષ્યો પૂરા થઈ શકે છે. સહકારની ભાવના તમારા મનમાં રહેશે. તમને કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લેવાની તક મળી શકે છે. લોક કલ્યાણના કાર્યોમાં સામેલ થવાની તક મળશે. તમે બધાને લઈને આગળ વધશો. કેટલાક નવા લોકોને મળવામાં તમે સફળ રહેશો. વેપાર કરતા લોકો માટે આજનો દિવસ પહેલા કરતાં સારો રહેશે, કારણ કે તમને સારો નફો મળવાની સંભાવના છે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે સુખ સુવિધાઓમાં વધારો લાવશે. તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો. પરિવારમાં કોઈ આનંદદાયક સુપ્રસંગનું આયોજન થઈ રહ્યું હોવાથી પરિવારના સભ્યોનું વારંવાર આવવા જવાનું રહેશે. તમે તમારી સુખ સુવિધાઓ વધારવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરશો. તમારી ખાવા પીવાની આદતો પર પૂરેપૂરું ધ્યાન આપો, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમને ભેટ તરીકે કોઈ મૂલ્યવાન વસ્તુ મળી શકે છે. તમે તમારા બાળકોને મૂલ્યો અને પરંપરાઓ શીખવશો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે રચનાત્મક કાર્યમાં જોડાઈને નામ કમાવવાનો રહેશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતાથી તમને ફાયદો થશે. નાણાકીય દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. પરસ્પર સહયોગની ભાવના તમારા મનમાં રહેશે. તમે તમારા વ્યક્તિત્વને સુધારવાનો પૂરો પ્રયાસ કરશો. વડીલો સાથે વાત કરતી વખતે તમારે વાણી અને વર્તનમાં મધુરતા જાળવવી પડશે, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. મહત્વપૂર્ણ બાબતોમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન રાખો. જો તમે કોઈ કાયદાકીય બાબતમાં ભૂલ કરશો તો તમને થોડું નુકસાન થઈ શકે છે. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તમારે ધીરજ જાળવી રાખવી પડશે. તમે કાર્યસ્થળ પર કેટલીક સારી નીતિઓ અપનાવી શકો છો, જે તમારા માટે સારી રહેશે. તમે વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્ય પાસેથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. તમારા માટે તમારા મહત્વપૂર્ણ કાર્યોની સૂચિ બનાવીને આગળ વધવાનું વધુ સારું રહેશે. તો જ તમે તેને ઘણી હદ સુધી પૂર્ણ કરી શકશો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે તમે ગમે તેટલા પ્રયત્નો કરશો, તમને ચોક્કસ સફળતા મળશે. આજે તમે કેટલાક પ્રિયજનોને મળશો. તમારે સરકારી કામમાં શિથિલતાથી બચવું પડશે.
જૂની સ્કીમથી તમને સારો લાભ મળવાની સંભાવના છે. વ્યવસાયમાં યોજનાઓને ગતિ મળી શકે છે. તમારે ચોક્કસ કામ વિશે વિચારવું પડશે. તમારે તમારા બાળકોની સંગત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, નહીં તો તેઓ કોઈ ગેરરીતિ તરફ આગળ વધી શકે છે. જો તમે અગાઉ કોઈ લોન લીધી હોય તો તમે તેને ઘણી હદ સુધી ચૂકવવામાં સફળ થશો. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે સખત મહેનત કરવાનો રહેશે. રાજનીતિમાં કામ કરતા લોકોનું પદ અને પ્રતિષ્ઠા વધશે. દરેકનો સહયોગ તમારી સાથે રહેશે. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં તમારે સાવધાની રાખવી પડશે અને તમે તમારા કોઈ પણ મોટા લક્ષ્યોને સરળતાથી પૂર્ણ કરી શકશો. તમે કોઈ મોટી સિદ્ધિ મેળવી શકો છો. તમારે વિવિધ બાબતોમાં સાવચેત રહેવાની જરૂર છે. જો તમે તમારા બાળકોને કોઈ આર્થિક જવાબદારી આપો છો તો તેઓ તેને પૂર્ણ કરશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. ભાગ્યના દ્રષ્ટિકોણથી આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે અને તમે બધાને જોડવામાં સફળ રહેશો. તમે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો. તમારી આવકમાં વધારો થવાથી તમે ખુશ રહેશો. તમારું સંપૂર્ણ ભાર ઉચ્ચ શિક્ષણ પર રહેશે. તમને કેટલાક નવા અવરોધો આવશે. ધાર્મિક કાર્યોમાં તમને ખૂબ જ રસ રહેશે. તમે તમારા કોઈ મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપશો. તમારા માટે સારું રહેશે કે તમે તમારા પિતાની સલાહ લઈને બિઝનેસ સંબંધિત કામને આગળ ધપાવો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ કામ બેદરકારીથી કરવાથી બચવાનો રહેશે. તમને પરિવારના સભ્યો તરફથી પૂરતો સહયોગ મળશે. તમારે તમારા કામમાં સ્પષ્ટતા જાળવવી જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારા વ્યક્તિગત પ્રયાસો આજે ફળ આપશે. તમારે કોઈ કામમાં ઊભી થતી સમસ્યાઓ અંગે સાવધાન રહેવું પડશે. તમારે કોઈ પણ જોખમી કાર્યમાં સામેલ થવાથી બચવું પડશે અને જો તમે તમારી બાબતોમાં સમજી વિચારીને આગળ વધશો તો તે તમારા માટે વધુ સારું રહેશે. તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે સુખ સમૃદ્ધિમાં વધારો કરશે. કાર્યસ્થળમાં તમે ટીમ વર્ક દ્વારા કામ કરીને કોઈ પણ કામ સરળતાથી કરી શકશો અને જો તમે કોઈ પણ કામ વધારે ઉત્સાહથી કરશો તો તેનાથી તમને થોડું નુકસાન થઈ શકે છે. કોઈ નવું કામ શરૂ કરવામાં મુશ્કેલી આવી શકે છે. જો તમે તમારા કામમાં સમજદારીથી આગળ વધશો તો તે તમારા માટે સારું રહેશે. અંગત જીવનમાં ખુશીઓ આવશે. તમારે તમારી માતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું પડશે, નહીંતર તેમની માંદગીમાં વધારો થઈ શકે છે. જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લીધા હોય તો તમે તેને સરળતાથી ચૂકવી શકશો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે ખર્ચોથી ભરેલો રહેશે. તમે તમારા વધતા ખર્ચથી ચિંતિત રહેશો. તમારે કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ સમયસર પૂરી કરવી જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થશે. તમે કેટલાક નવા સંબંધો સરળતાથી સ્થાપિત કરી શકશો. તમારે ઉતાવળમાં અને ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય લેવાનું ટાળવું પડશે. તમારી મહત્વપૂર્ણ બાબતોમાં ગતિ આવી શકે છે, જે તમારા માટે સારી રહેશે. રક્ત સંબંધિત સંબંધો વધુ મજબૂત થશે. તમે સખત મહેનત કરીને સારી સફળતા પ્રાપ્ત કરશો. નોકરીમાં કામ કરતા લોકો કાર્યસ્થળે સારું પ્રદર્શન કરશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ કરવા માટેનો દિવસ છે. તમારી કાર્યક્ષમતામાં વધારો થશે અને તમારે નાનાઓની ભૂલોને મહાનતાથી માફ કરવી પડશે. તમને તમારા વ્યવસાયમાં આવતી સમસ્યાઓથી રાહત મળશે. બધાને સાથે લઈને ચાલવાના પ્રયાસમાં તમે સફળ રહેશો. તમે કેટલાક પ્રિયજનોને મળી શકો છો, જે તમારા માટે સારું રહેશે. તમે વરિષ્ઠ સભ્યોની વાત પર સંપૂર્ણ ધ્યાન આપશો. તમે તમારા બાળકના કરિયરને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો.
વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે અને તમને કેટલીક જૂની ભૂલોનો પસ્તાવો થઈ શકે છે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.